अस्सलामुअलैकुम બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો પાઠ નંબર 2 નું સ્વાધ્યાય જે તમારા પર મોકલી આપ્યું હતું તે હું તમને હાલ મોઢે બતાવી આપું છું પાછી કારણ કે લખવામાં સમજ ના પડી હોય તો આ સાંભળીને પણ તમે સમજી શકો છો. હા, સ્વાધ્યાય નંબર 1 બતાવી રહેલી છું. નીચે આપેલા વાક્યોનું અરબી ભાષામાં અનુવાદ કરો. નંબર 1, શું હામિદ શાળાએથી પાછો નથી ફર્યો? તો આટલે પહેલા થશે નથી ફર્યો તેનો મતલબ આપણે કરીએ પાછો નથી ફર્યો એટલે માં રજા માઝી મંફીના અંદરથી માં રજા આપણે મૂકવું પડશે. માં નો મતલબ નથી અને પાછો ફર્યો એટલે રજા એટલે માં રજા પછી શાળા એથી હા તો શાળા એથી નો મતલબ થશે મદરસતી મિનલ મદરસતી અને હામિદ નો મતલબ તો હમીદ જ થશે અને શું નો મતલબ થશે બરાબર. હવે આપણે વાક્ય બનાવીએ માં રજા હમીદુમ મિનલ મદરસતી માં રજા એટલે શું અને હમીદુન એટલે હમીદ મિનલ મદરસતી એટલે શાળાએથી પાછો ફર્યો નથી તો માં રજાનો મતલબ એટલે આવી જશે. હવે વાક્ય લખવામાં એવી રીતે લખવું પડશે શું હામિદ શાળાએથી પાછો નથી ફર્યો તો એટલે શું માં રજા હમીદુમ મિનલ મદરસતી આખું વાક્ય આવી રીતે બનશે માં રજા હમીદુમ મિનલ મદરસતી એવી રીતે. હવે જો નંબર 2 છે શું બહેનોએ શર્ટ નથી ધોયા? આટલે માઝી મંફી નકારાર્થ જે મેં તમને બતાવ્યું હતું તેના ઉપરથી જ આ એક રૂપ સેગાનું લઈને ગુજરાતીથી અરબી બનાવવામાં આવ્યું છે. એવી રીતે કુરાન શરીફમાં પણ તમે કેટલી જગ્યાએ આયતો પઢી ચૂક્યા છે. માં પરથી માં જઅલલ્લાહુ માં કાન મુહમ્મદીન એવી રીતે દરેક વસ્તુમાં તો એ નકારાર્થનું બતાવવામાં આવે છે. તો શું બહેનોએ શર્ટ નથી ધોયા? તો પહેલા હશે નથી ધોયાનો મતલબ માં ગસલ બરાબર ને. હવે બહેનો છે આટલે ગાડી તો માં ગસલતી અને શું નો મતલબ પહેલા પ્રશ્ન સૂચક શબ્દ પહેલા હશે એટલે માં ગસલતી. હવે બહેનોએ તો બહેનોનું આવશે કે અખવાત બરાબર ને. હવે એનું આગળ આવશે કમીસ શર્ટ નો મતલબ થશે કમીસુન. તો આખું વાક્ય આપણે બનાવીએ માં ગસલતિલ અખવાતુલ કુમસાની. પાઠના આધારે આખું વાક્યનું અરબી આવી રીતે બનશે. એટલે શું? માં ગસલતી એટલે નથી ધોયા અને અખવાત ઇખવતુનનું બહુવચન છે અખવાત એટલે બહેનોએ આટલે ગાડી બહેનોનો શબ્દ છે એટલે અખવાત આવશે અને એક બહેન હોય તો આટલે ગાડી ઇખવતુન એક બહેનનો શબ્દ થશે. હવે આગળ છે જુઓ કે કમીસુન શર્ટ નો મતલબ છે આટલે ગાડી શર્ટ એટલે કમીસુન માં ગસલતિલ અખવાતુલ કુમસાન. નંબર 3 પર આવશે આજે નવો પાઠ વાંચવામાં આવ્યો તો આટલે ગાડી આવશે જુઓ વાંચવામાં આવ્યો એ માઝી મંફી નું રૂપ છે. માઝી મંફી એટલે ફેલે માઝી મંફી જે છે ને કુડી એટલે વાંચવામાં આવ્યો. હવે જો આજે નવો પાઠ વાંચવામાં આવ્યો આટલે ગાડી શું નો મતલબ નથી થતો એટલે આપણે ડાયરેક્ટ બનાવીએ છીએ વાંચવામાં આવ્યો નો મતલબ થશે કુડી અલ યઉમા બરાબર. આજે એટલે યૌમ અને કુડી એટલે વાંચવામાં બરાબર. હવે નવો પાઠ તો નવો પાઠ એટલે નવો એટલે જદીદુન અને પાઠ એટલે દરસુન. તો કુડી અલ યઉમા દરસુન જદીદુન આખું વાક્ય એવી રીતે બનશે. આજે નવો પાઠ વાંચવામાં આવ્યો કુડી અલ યઉમા દરસુન જદીદુન નવો પાઠ બરાબર અને કુડી અલ યઉમા વાંચવામાં આવ્યો આજે વાંચવામાં આવ્યો. નંબર 4 છે શું મહેમાનોએ પાણી નથી પીધું? તો નંબર 4 પર આવશે જો આટલે ગાડી શું નો મતલબ થશે એટલે એનો અરબીમાં આપણે કરીશું બરાબર ને પછી પાણી નથી પીધું તો નથી પીધું એટલે માઝી મંફી નું રૂપ છે એટલે આપણે નથી પીધું નું થશે માં શરીબ બરાબર. માં શરીબ મહેમાનોએ એટલે ઝઈફુલ માં તો ઝુયુફુલ માં આટલે ગાડી આવું જોઈએ બરાબર ને. મહેમાન એક મહેમાન એ છે એટલે આટલે ગાડી આવશે ઝઈફુન માં શરીબ ઝઈફુલ માં આખું વાક્ય એવી રીતે બનશે બરાબર. મહેમાનોએ પાણી નથી પીધું. શું એટલે મહેમાન એટલે ઝઈફુન બરાબર અને પાણી એટલે અલમાઉ એટલે પાણી અને નથી પીધું તો નથી નો મતલબ થશે માં અને પીધું એટલે શરીબ.
શું મહેમાને પાણી નથી પીધું તો અમા શરીબત જયફુલ માં આખું વાક્ય બનશે. એવી રીતે છે નંબર 5. નંબર 5 પર છે બહેનોને શાળામાંથી નીકળતા રોકવામાં આવ્યા. આ બધા શબ્દ વાક્ય છે ને એના અંદર ગુજરી જ ગયેલા છે પાઠ નંબર 2 માં. અંદરમાં આ બધા વાક્ય મોજૂદ છે, તે છતાં પણ તમને મેં લખાવી દીધું છે અને આ પાછી બતાવી જ આપું છું, કારણ કે તમે આ સાંભળો અને તે પછી પણ તમે લખી શકો છો. હા, બહેનોએ શાળામાંથી નીકળતા રોકવામાં આવ્યા એટલે ગાડી નથી. શું એ પ્રશ્ન નથી. તો રોકવામાં આવ્યા એનો મતલબ થશે મુની અતિ. એ માજી મનફી છે. જુઓ, મન રોક્યા અને મુની તો રોકવામાં આવ્યા. હવે આટલે બહેનો છે એટલે મુની અતિ વાહિદ મોહનના હાજરનું રૂપ છે. નીકળતા એટલે ખુરુજી એ વાક્ય આવશે. એટલે કરી જો આખું બનાવું છું. મુનિઆતિલ અખવાતુ અનિલ ખુરુજી મિનલ મદ્રસતી. બરાબર ને? રોકવામાં આવ્યા મુનિઆતી અને નીકળતા એટલે ખુરુજી શાળામાંથી એટલે મિનલ ફિલ મદ્રસતી અને બહેનોને એટલે અખવાતી. બરાબર, આખું વાક્ય હવે બોલું છું પાછી. જો મુનિઆતિલ અખવાતુ ફિલ ખુરુજી મિનલ મદ્રસતી. આખું વાક્ય આવી રીતે આવશે. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા વાક્યોનું માધ્યમની ભાષામાં અનુવાદ કરો. હવે જો આટલે ગાડી આપણે નંબર 1 છે, મેં તમને લખાઈ દીધું છે કે નીચે નંબર 1 છે, શું રશીદ શાળાએથી પાછો ફર્યો? તો હલ એટલે શું, અનો મતલબ પર થાય શું અને હલનો મતલબ પર થાય શું. બરાબર, હલ રજા, હલ એટલે શું, રજા એટલે પાછો ફર્યો, રશીદુન એટલે રશીદ અને મિનલ મદ્રસતી, મીન એટલે થી અને અલ મદ્રસતી એટલે શાળાએથી. હા, હવે જો શું રશીદ શાળાએથી પાછો ફર્યો. આખું વાક્ય એવી રીતે છે, એનું ભાષાંતર આવી રીતે લખવું પડશે. અને એમાં રજા છે, પાછો ફર્યો એ વાહિદ મુઝક્કર ગાયબનું રૂપ છે, ફેલે માજી. નંબર 2 છે, જુઓ કે હલ કુરિઅ દરસુલ યૌમા. હલ એટલે શું, કુરિઅ એટલે વાંચવામાં આવ્યો, દરસુન એટલે પાઠ અને યૌમા એટલે આજે. બરાબર, હવે આખું વાક્ય થશે શું આજે પાઠ વાંચવામાં આવ્યો. એ જ વાક્ય ઉપર અરબીમાં ગુજરી ગયું છે. નંબર 3 માં જુઓ, ગુજરાતી ભાષાંતરમાં જે 3 નંબર પર બતાવ્યું છે આજે નવો પાઠ વાંચવામાં આવ્યો. તો અહીંયા ગાડી એનો જ પ્રશ્ન છે પણ નવો નથી બતાવેલો. ખાલી હલ કુરિઅ દરસુલ યૌમા, શું આજે પાઠ ભણાવવામાં આવ્યો. કુરિઅ એટલે ભણાવવામાં. નંબર 3 છે, જુઓ સ્વાધ્યાય. અમા હફીઝતુમ દુરુસકુમ. એટલે શું અને મા હફીઝતુમ તમે નથી યાદ કર્યું, દુરુસકુમ તમારા પાઠો. બરાબર, હફીઝ એટલે યાદ કરવું. હવે ઘણા બધા છે તો હફીઝતુમ એ જમા મુઝક્કરનું રૂપ છે, એટલે જમા મુઝક્કર હાજિરનું. તો મા હફીઝતુમ તમે નથી યાદ કર્યું અને અનો મતલબ થાય શું. બરાબર, એટલે શું તમે નથી યાદ કર્યું. દુરુસકુમ એટલે ઘણા બધા પાઠ. દરસુન એક પાઠ અને દુરુસુન ઘણા બધા પાઠ બહુવચન છે. દુરુસ એટલે તમારા પાઠો, કુમનો મતલબ થાય છે એટલે કુમ એટલે તમારા બધા પાઠો. શું તમે તમારા બધા પાઠો યાદ નથી કર્યા. નંબર 4, મકસના લિહફલતિન ઉકીદત ફીહા. મકસના અમે રોકાઈ ગયા હતા, લિહફલતિન ભરી સભામાં, ઉકીદત ફીહા એટલે એક કાર્યક્રમમાં યોજાયેલી ભરી સભામાં અમે રોકાઈ ગયા હતા. એ પાઠમાં આ શબ્દના આખું એ લખાવી દીધેલું છે. હવે નંબર 5 છે, જુઓ સ્વાધ્યાય નંબર 5. નહનુ નઝરના ઇલલ હદીકતી. નહનુ એ છે તમને ધોરણ 8 માં બતાવવામાં આવેલું કે અંત તું એક, અંતુમાં તમે બંને, અંતુમ તમે બધા. બરાબર, એનું જ નારી જાતિ આપણે બનાવીએ. અંતિ તે એક અથવા તું એક, અંતુમાં તેની બંને અને અંતુન્ના તે બધીઓ અને ના એટલે હું અને પછી નાહનુ. તો નાહનુ અમે બંને અને છેલ્લે જે નાહનુ આવે ત્યાં આપણે બધા, અમે બધા જ હોય છે, તેના ઉપર નાહનુનો ઉપયોગ થાય છે. તો નાહનુ નઝરના અમે બધાઓએ જોયું, ઈલા એટલે બાજુ અને હદીકતી એટલે બગીચા. હવે આખું વાક્ય બનશે, જુઓ અમે બધાઓએ બગીચા બાજુ જોયું. નહનુ નઝરના ઇલલ હદીકતી. નઝરના એ જમા મુતકલ્લીમનું રૂપ છે, એટલે ગાડી પર અમે બધાનો મતલબ થશે. નહનુ નઝરના ઇલલ હદીકતી અમે બધાઓએ બગીચા બાજુ જોયું. હવે છે સ્વાધ્યાય નંબર 3 પર છે, જુઓ નીચેના શબ્દોને માજી મજહૂલમાં ફેરવો. મજહૂલ એટલે અનપઢ. મેં તમને બતાવ્યું હતું કે એવું વાક્ય હોય કે જેનો કોઈ અર્થ આપણને સમજવા જ ના આવે, કે ક્યારે પણ કર્યું હોય અથવા હાલમાં કર્યું, એનો કોઈ અર્થ એવો નીકળતો જ નથી.
હવે છે જો કે કર અ તો કર અ આટલે ગાડી છે ફેલે માજી વાહિદ મુઝક્કર ગાઈ ફેલે માજી મારૂફ નું રૂપ છે. હવે એને માજી મજહૂલમાં ફેરવવું છે આપણે તો પહેલા કોફના ઉપર જે જબર છે એને પેશ આપી દેવું અને વચ્ચેનો શબ્દ જે છે ર એના નીચે ઝેર આપી દેવી અને હમઝાના ઉપર પેશ આપી દેવું એટલે કર અથી કુડી અ નીચે જેવી રીતે છે સમી આથી સુમી અ બનાવવામાં આવ્યું છે તો ઉપર આપણે પહેલા માજી મંફીનું રૂપ બનાવીએ કુડી અ એવી જ રીતે છે નંબર 2 ઝરબ તો ઝરબનો મતલબ થશે ઝુરીબ એવી જ રીતે નંબર 3 છે ફતહ તો એનો મતલબ થશે ફુતીહા એવી જ રીતે અકલ નંબર 4 તો એને બનાવવામાં આવશે ઉકીલ હવે નંબર 5 છે નસર તો નુસીર હા કર અ એટલે વાંચ્યું બરાબર હવે કુડી અ એનો મતલબ થઈ જશે વાંચવામાં આવ્યું પછી નંબર 2 છે ઝરબ તો માર્યું બરાબર માર્યું એક પુરુષ છે તો એને આપણે માજી મંફીમાં ફેરવી દેશું ઝુરીબ તો મારવામાં આવ્યું એનો અર્થ એવો થઈ જશે પછી ફતહ એટલે ખોલ્યું તો એનો અર્થ દાખલા તરીકે ફતહલ બાબ દરવાજો ખોલ્યો એવી રીતે કોઈ પણ મતલબ આપણે બનાવી શકીએ છીએ તો એને આપણે ફુતીહા બનાવી દેશું તો ખોલવામાં આવ્યો એટલે કોઈ બી વસ્તુ દાખલા તરીકે ફુતીહલ બાબ ફુતીહલ નાફિઝા એટલે કે બારી ખોલવામાં આવી દરવાજો ખોલવામાં આવ્યો એવી રીતે ઉપયોગ થાય છે પછી અકલ એટલે ખાધું અને ઉકીલા બનાવવામાં આવે તો ખાવામાં આવ્યું પછી નસર નંબર 5 પર છે તો નુસીર નસર મદદ કરી અને નુસીર મદદ કરવામાં આવી એવી રીતે હવે પ્રશ્ન નંબર 4 છે નીચેના શબ્દોને માજી મારૂફમાં ફેરવો મારૂફનો મતલબ થાય ઓળખ કોઈ પણ વસ્તુની આપણે ઓળખ કરીએ તેને ઓળખ કહેવામાં આવે ભૂતકાળની ઓળખ કેવી રીતે આપણે કરીએ તે બતાવીએ આટલે બતાવી દઈશું જો કે નંબર 1 છે પ્રશ્ન નંબર 1 સુમી આ તો એ માજી મંફીનું છે બરાબર હવે એને આપણે ડાયરેક્ટ બનાવીએ દાખલા તરીકે કળ અ સમી અ એવી રીતે તો આ સમી અ થઈ જશે આટલે કારણ કે આટલે સમ અ નહીં થાય પહેલેથી જ એના મીમના નીચે ઝેર છે અને એનો અર્થ સાંભળવામાં આવ્યું સાંભળ્યું એ થશે એટલે સમી અ સાંભળ્યું એક પુરુષ છે અને સુમી અ નો મતલબ થશે કે સાંભળવામાં આવ્યું તો આટલે આપણે માજી મારૂફમાં ફેરવવાનું છે એટલે સુમી અ થી ડાયરેક્ટ સમી અ બનાવવું પડશે સમી અ સાંભળ્યું પછી નંબર 2 પર છે જુઓ કે ઘુસીલા તો ધોવામાં આવ્યું એનો મતલબ થાય તો હવે આપણે એને માજી મારૂફમાં બતાવીએ છીએ ઘસલ એટલે ધોયું નંબર 3 પર છે શરીબ તો સુરીબ તો આ શબ્દ પર છે ને સમી આની જેમ પહેલેથી જ એ પીવામાં આવ્યું હોય તો બી એના નીચે પહેલે માજી મારૂફમાં પર ઝેર જ રહેશે એના નીચે ઝેર જે છે ને એ પહેલા એના મતલબ માયનાના હિસાબથી એના મતલબના હિસાબથી ઝેરનો ઉચ્ચાર થતો જ છે આટલે ગાડી એટલે સુરીબ છે તો એને આપણે ઝેર હટાવી નહીં શરીબ જ બનાવી દેવું સુરીબ પીવામાં આવ્યું અને શરીબનો મતલબ થશે પીધું એટલે કોઈ પણ પુરુષે પીધું હવે છે કુટીબ તો કુટીબ છે તો એને કતબથી આપણે બદલવું બરાબર એ શબ્દ છે કતબ એટલે લખ્યું એ શબ્દનો મતલબ કતબથી જ ઉપયોગ થતો છે વચમાં ઝેર આવતો નથી માજી મારૂફમાં એટલે કતબ લખ્યું અને એને માજી આપણે કુટીબનો અર્થ આપણે કરીશું તો એનો મતલબ થશે લખવામાં આવ્યું હવે નંબર 5 છે મુનિઆ તો મુનિઆનો મતલબ થશે કે રોકવામાં આવ્યું મકસના ઇલા હફ લિહફ લતિન ઉકીદત ફીહા એમાં છે તમે જે પાઠના અંદર આ આખી લાઈન તમે જોઈ લેશો ને તો તેમાં છે મનાઅત આવશે જોજો તો તેના અંદર પણ છે મુની આ એટલે રોકવામાં આવ્યું અને એને માજી મારૂફમાં આપણે ફેરવવું હોય તો મના એટલે રોક્યું એનો અર્થ એ થશે હવે ક્લાસ છે કે પાઠ નંબર 3 જે છે હું તમને ઇન્શાલ્લાહ શનિવારના દિવસે ભણાવીશ એના અંદર તમારે કાર ઓળખવાના છે હું તમને બતાવી જ આપું છું માજી મારૂફના રૂપ આપણે જાણી ચૂક્યા છે માજી મંફી મારૂફના પર જાણી ચૂક્યા છે કુરાન શરીફના અંદર દરેક વસ્તુ મોજૂદ છે આપણે કુરાન શરીફમાં માં કતબ માં જઅલ એવી રીતના છે ફતહતુ તો ફતહના ઇન્ના ફતહના લક ફતહમ મુબીના એવી રીતે દરેક આયતોના અંદર આ બધા ભૂતકાળના રૂપ આપણને ખબર જ પડે છે તો તેના ઉપરથી હવે આગળ જે પાઠ નંબર 3 તમને હું બતાવીશ તો તેની સમજૂતીના અંદર આપણે કદ અને કાનનો ઉપયોગ થાય છે તો તેના ઉપરથી હું તમને બતાવીશ કે સાદા ભૂતકાળને કેવી રીતે આપણે પૂર્ણ વર્તમાન કાળમાં લઈ જવું એટલે
કદ કતબ દાખલા તરીકે તો કતબ લખ્યું એક પુરુષે તો એક પુરુષે લખ્યું. હવે એ વાક્ય કેવી રીતે છે કે કદ લગાવવાના કારણે તે થોડું કમથું વાક્ય પણ નાનું વાક્ય પણ આખું બની જશે. દાખલા તરીકે જુઓ, કદ એટલે છે અને કતબ દાખલા તરીકે તો કતબનો મતલબ થાય લખ્યું, તો તેણે લખ્યું છે. આખું આ થોડું કમથું વાક્ય બની જશે. કદ કતબા તે બંને લખ્યું છે. કદ કતબુ તે બધાઓએ લખ્યું છે. એવી જ રીતે આ તમને હું પાઠના આધારે પાઠના અંદર જેટલા પણ શબ્દ આપણા ફેલે માઝી કરીબના જે પૂર્ણ વર્તમાન કાળના છે તે તમને હું નિશાની કરીને લખાવી આપીશ અને તે પહેલા લખીને પછી જ આપણે પાઠ જાણીશું. કારણ કે પાઠની સમજૂતીમાં ફેલે માઝી કરીબ એટલે પૂર્ણ વર્તમાન કાળ અને પૂર્ણ ભૂતકાળ એ યાની ફેલે માઝી બાઈદ એ બેનું જાણવું આપણા માટે જરૂરી છે. અસલામ વાલેકુમ. શનિવારે ઇન્શાલ્લાહ હવે આપણે આગળ વધીશું પાઠ નંબર 3 માં.